કે મિત્રો શૈલેષ થાંભલાએ એના છોકરાને અને પત્નીને અને એક દીકરીને મારી નાખ્યા છે અને અત્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ એટલે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને રબારી સમાજની માંગ એક જ છે કે એને ફાંસી પણ આપવી ન જોવે અને તમે પણ મિત્રો કોમેન્ટમાં કહેજો કે આવા નરાધમને કઈ સજા દેવી જોઈએ। અને એ પાછો શૈલેષ થાંભલા પોલીસવાળાને કહે છે કે ચાલો શોધવા જાય અને ત્યાં જડતા નથી અને સુરત જવા માટે નીકળેલા હતા અને એને દગો કઈ રીતે કરીને માર્યો છે એ હજી પોલીસો એમાં શોખે છે। આ એક દીકરી અને એક દીકરો ને એના મમ્મી અને અત્યારે સોકલ સ્ક્રાઇબ બ્રાન્ચ ભાવનગરમાં એનું ખૂબ એટલે ખૂબ ચેકિંગ ચાલી રહ્યું છે અને અત્યારે રબારી સમાજ એવું કહી રહ્યા છે કે આને કાંઈ કરાય નહીં, આને ડાયરેક્ટ સજા આપી દેવાની છે ફાંસી। અને અત્યારે માગ કરી રહ્યા છે ફાંસીની સજા પોલીસ પાસે અને પોલીસ અત્યારે કહી રહ્યા છે કે અમને 15 દિવસની રિમાન્ડ લેવા દો। એક લાલ કપડું મળ્યું છે અને એક કપડાથી માણસ બેભાન થઈ જાય કે નહીં એ જાણવું છે, એના માટે અત્યારે પોલીસે માગ કરેલી છે। અત્યારે તમે જોઈ શકતા હશો એક એના મમ્મી, એક એની દીકરી અને એક એનો દીકરો, 3 લોકો છે। અત્યારે ખૂબ એટલે ખૂબ કહીએ તો ભાવનગરમાં આ વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે અને તમે જોઈ શકતા હશો। એટલે આ મિત્રો વિડીયોમાં તમને હું હજી આગળ પણ બતાવું છું। અત્યારે ફૂલ એટલે ફૂલ ચોંકી રહ્યા છે। અત્યારે એ લીમડાને થાંભલા લીમડાને તમે જોઈ શકતા હશો અત્યારે પોલીસે જેલમાં પૂરી રહ્યા છે અને અત્યારે એનું ખૂબ એટલે ખૂબ ચેકિંગ પણ કરી રહ્યા છે કે કઈ રીતે માર્યો છે। તો આવી બધું અત્યારે મિત્રો હત્યાકારકના હુમલાના અને એવું બધું ઘણું બધું બાબતો અત્યારે સોશિયલ મીડિયામાં બહુ જાહેર થઈ રહ્યો છે અને અત્યારે આ છે મિત્રો શૈલેષ લીમડા, તમે જોઈ શકતા હશો। અને એક દીકરી, એક દીકરો અને એક એના પત્ની ત્રણેયને મારીને અને ખાડો કરીને દાટી દીધા છે। આવો બનાવ બહાર પડ્યો છે અને અત્યારે હકીકતમાં છે મિત્રો અને અત્યારે એ શું કહે છે એ આપણે પણ ચાલો આગળ જાણીએ। હું આ રાક્ષસને લાવવાના તેવી મને ખબર પડી શૈલેષ થાંભલાને, એટલે હું સીધો આ કોર્ટે આવ્યો છું અને એને ઝડપી ફાંસી મળે એના માટે થઈને અમે બધા પ્રયત્ન કરીએ છીએ। આના માટે એસઆઈટી બને, ફાસ્ટ ટ્રેકમાં આનો કેસ ચાલે અને ઝડપી આને એકદમ ફાંસી મળે એવી અમારી રજૂઆત છે સમાજ વતી। અને ભાવનગર વકીલ મંડળને વિનંતી કે આનો કોઈ કેસ લડે નહીં એવી રબારી સમાજ વતી હું અપીલ કરું છું। ફાંસીની સજા મળે એવી અપીલ કરીએ છીએ અમે લોકો। આમનો ગુનો એને 3 જણાને એને મર્ડર કર્યું છે, એના વાઈફનું, દીકરી દીકરાનું, 3નું। એટલે આ એક આતંકવાદી કૃત્ય જેવું છે આ। એટલે આ રાક્ષસને ઝડપી ફાંસી મળે એવી રબારી સમાજ વતી હું અપીલ। તમે મિત્રો અત્યારે સાંભળ્યું છે ને અને કીધું છે કે રબારી સમાજના એક મોટા વડીલે કે આને નરાધમને બને એટલી વહેલી સજા મળવી જોઈએ। તો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા આવી વેટીશ।